હાલો એ સ્ટાર્ટ કરું છું. નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર દાદાની ઇંગ્લિશની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. સ્વાગત છે, સ્વાગત છે. ગુડ ઇવનિંગ. હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ. 1 મિનિટ માટે જે દાદાને ગ્રીટિંગ કરવું એ કરી લો ફટાફટ. હાલો, અને ફરી પાછા આપણે નવા ટોપિક સાથે આપણે આજે આગળ વધવાના છીએ. એકદમ મજામાં છે દાદા બેટા. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. અસલામ વાલેકુમ, જય શ્રી રામ. હાલો, આવા દો, આવા દો. રાધે રાધે દરેક વિદ્યાર્થીઓનું ફરી એક વખત વિદ્યાકુલની અંદર અને સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ. શું ભણવાના છીએ? તો આજે આપણે એ ટોપિક ભણવાના છીએ જે આપણે થોડી વાર માટે સ્કીપ રાખેલો હતો. આજે આપણે ભણશું ડુ એઝ ડાયરેક્ટેડ. અને આ ડુ એઝ ડાયરેક્ટેડની અંદર તમે એક્ટિવ પેસિવ છે એનો ટોપિક આપણે પૂરો કરી દીધો. તો આજે આપણે ભણવું છે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર જે બીજો પેરેગ્રાફ કન્વર્ટ કરવાનું આવે છે ટેન્સની અંદર. એ ટેન્સને આપણે કન્વર્ટ કરતા આપણે દીકરાઓ શીખવાના છીએ. તો આવી જાઓ, દુનિયાની અંદર આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. હાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલી સ્લાઇડમાં કાંઈ જ નથી એટલે આપણે કાંઈ નહીં ભણવાનું, પણ અહીંયા હું લખીશ ભણવાનું છે આપણે. જો આ બાજુ ધ્યાન આપો. સૌથી પહેલા એક જ મિનિટ પહેલા મને દેખાય એવું કંઈ કરી દો એટલે ઓકે, ડન. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એટલે આ બાજુ જમણી સાઈડ મેં તમને કીધું એમ હેરાનગતિ વાળું જે કાંઈ છે એ બધું બંધ કરી દઈએ થોડી વાર, અને પછી આપણે આગળ વધીએ. એક્ઝેક્ટ 20 મિનિટ પછી, એટલે કે અત્યારે 6:16 થઈ છે, 6:36 હું તમને 5 મિનિટનો ટાઈમ આપી તમારે જે કાંઈ પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય એ આપણે સોલ્વ કરી દઈશું. અને ક્વેરી હોય જ નહીં. કેમ કે દાદા ભણાવે. બરાબર? હાલો, તો આપણે જો અટકાવી દો ને, નહીં પાછો રિહાઈ જાય, તમને ખબર છે. હાલો, તો આજે આપણે ભણવાનું છે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર ચેન્જ ધ ટેન્સ. તો આની પહેલાં પણ એકવાર કીધું હતું ને ફરી એકવાર કહું છું કે સેક્શન ડીની અંદર જે ગ્રામરનો ટોપિક આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ, એ 4 માર્ક્સની અંદર તમને પૂછાય છે. 4 માર્ક્સને 2 માર્કની અંદર ડિવાઈડ કરેલા છે. 2 માર્ક તમને પૂછે છે એક્ટિવ પેસિવના, જે આપણે બહુ સારી રીતે ઇઝીલી ભણી ગયા છો, તમને બધાને આવડે છે એવો મને વિશ્વાસ છે. અને મારા વિશ્વાસ ઉપર હું ખરો ઉતરો છું, તમને ના નહીં પાડતા. અને બીજું કોઈ કંઈક પૂછે છે, હા, એ નથી ફાવતી તો ફવાડી દેશું જાનવી બેન. બરાબર? નથી ફાવતી એટલે કોઈ પણ વસ્તુને જોતા વેત ખબર ન પડે કે આ નથી આવડતી, એને પહેલાં લખવી પડે, એના પહેલાં ટ્રાય કરવી પડે. ટ્રાય કરો એટલે આપણીથી ખોટી લખાય, ખોટી લખાય તો આપણને પાછી બીજી વાર ટ્રાય કરી તો ખોટામાંથી થોડી ઘણી સાચી થાય. પણ આપણને સવાલ જોઈને ન ખબર પડી જાય કે આ મને નથી આવડતું. બરાબર? એટલે એક વખત ટ્રાય કરવી પડશે. છતાં પણ કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય તો પર્સનલ મને વોટ્સઅપમાં મેસેજ કરજો. તમારા પ્રશ્નનું નિરાકરણ 100% લાવશું. પાછા આવી એક્ટિવ પેસિવ 2 માર્કની અંદર જે આપણે ભણી ગયા. એની સિવાય પછી તમને પૂછાય છે ટેન્સ, એ પણ તમને 2 માર્કની અંદર પૂછાય છે. એક્ટિવ પેસિવ કરી દીધું છે, ટેન્સ કરી લે એટલે આ ડુ એઝ ડાયરેક્ટેડ છે. બરાબર? એનો અધ્યાય પૂરો થાય આપણે એને ભૂલી જવાનું, પછી યાદ જ નથી કરવાનું. યાદ કરવાનું એક્ઝામમાં સીધું અને લખી જ નાખવાનું, અને રોકડા માર્ક લાવવાના, રોકડા. ઓકે, બોલો શું પૂછે છે? મેં બેટા એ ધ્યાન, મેં કેવું કીધું કે હવે હું તમારા સવાલ કોઈના જોઈશ જ નહીં, તો ક્યાંથી જવાબ આપું? તમને ટાઈમ આપીશ, છતાં પૂછી લે ભાઈ જોન્સ. આ જોન્સ નામ છે એટલે આ વિદેશી નથી ને કોઈ? હા, ફોરેનર કોક જોન્સ મને પૂછે છે. હા ભાઈ જોન્સ બોલ. બધા દાંત કાઢે. બોલો, હવે નામ એવું છે તો મને એવું થાય જોન્સ એવું કે જેવું ગુજરાતી છું. હા બેટા તું ગુજરાતી છો, મને ખબર છો, તો જ તું અહીં ભણવા આવ્યો ને, નહીતર હું અહીં ગુજરાતીમાં જ ભણાવું છું. હા બોલ, સવાલ બોલ, પછી બધે આપણે હા દાંત કઢાવી નાખ્યા. બોલો જોન્સ, સવાલ પૂછે એટલે આગળ વધી. જોન્સ ફેડરિક, હાલ જલ્દી. એ કહે છે ડુ એઝ ડાયરેક્ટેડ હોમવર્કમાં. અરે દીકરા, હજી જે ભણાવ્યું નથી એ સવાલ હું કામ પૂછશો? પેલા મને ભણાવી તો લેવા દે. હો, આગળ આ પૂરું કરી લો, પછી જે લખવાનું છે એ કહેવાનું છું. અને તમે 12મા ધોરણમાં છો, બરાબર? 12
તો એ 12 ભેગું છે. આ 1 + 2 એટલે 3 નથી. આ પ્રશ્ન ત્રીજા ધોરણવાળા છોકરા પૂછે. હો, તમે ત્રીજામાં નથી દીકરાઓ, મેચ્યોર થાવ જરીક. હજી જે નથી કરાયું એ પૂછે. આ તો ઓલું થાય, રામાયણ શરૂ કર્યા પહેલા તમે પ્રશ્ન પૂછો છો. હાલો, જો આ ધ્યાન આપો, આગળ વધો, ધ્યાન આપો ને આગળ વધો. હાલો, તો અહીંયા આ 2 માર્ક ટેન્સની અંદર આવે છે. એની અંદર શું કરવાનું છે તમારી સામે 5 મિનિટની અંદર મૂકી દો એટલે એકદમ ક્લિયર તમને ખબર પડી જાય. કેટલું યાદ રાખવાનું, બસ થોડુંક એવું યાદ રાખો ને 2 માર્ક લઈ જાઓ. બરાબર, થોડું યાદ રાખો ને 2 માર્ક લઈ જાઓ. થોડુંક યાદ રાખો અને 2 માર્ક લઈ જાઓ. જો મારું ડ્રોઈંગ કેવું સારું છે, 1 નંબર છે એમ કહેજો, વખાણ જ કરજો. હા, અહીંયા આપણે જોવાનું છે પ્રેઝન્ટ અને આપણે અહીંયા જોશું પાસ્ટ. પ્રેઝન્ટ અને પાસ્ટ અહીંયા મોસ્ટ ઓફ 99.99.9999 જે આવતું હોય એની અંદર ટેન્સમાં 2 જ આવે છે. પ્રેઝન્ટ આપ્યું હોય તો પાસ્ટમાં કન્વર્ટ કરવાનું અને પાસ્ટ આપ્યું હોય તો પ્રેઝન્ટમાં. ભાગ્યે જે ઓલું 0.001 વધ્યું ને એમાં કદાચ આમાં કોઈ કહે છે અરે જોરદાર છે દાદા. હા બરા, મને ખબર છે. ઓકે, હા ઇનાયત અલી, તમારું સ્વાગત છે. તમે જે લેટ આવ્યા છે એ બદલ તમારું મારા તરફથી સ્વાગત કરવામાં આવે છે. હવે ભણવા મળી, ચાલો. તો અભિષેક 110 કે છે એટલે હું 110 લોકો જોડાયેલા છે. શક્ય નથી, 300 માંથી 110 થોડા હોય. કયો તો ઘડીક. હા એમ 297. ઓકે, ડન ડન. મેં કીધું આ 110 કોઈને મારું ઇંગ્લિશ ભણવામાં રસ નથી શું? તો હવે આપણે ધ્યાન આપીએ. હવે થોડીક વાર માટે આ બાજુ બંધ કરી દઈશું, નહીતર હું ખીજાઈશ. હાલો, રેડી? આખું કહું બેટા, ભાર્ગવી હું આખું કહું, તમે ખાલી સાંભળો. ન્યા બંધ કરીને સાંભળો હું બોલું. રેડી? કોઈ ક્વેશ્ચન નહીં રહેવા દો. તમને ખબર છે એટલે અત્યાર સુધી જે કાંઈ લેક્ચર લીધા છે તમારી કોઈ ક્વેરી રહી નથી ને રહેવાય નહીં દઉં. પણ મને સાંભળો ખરી પહેલાં તો. ઓકે, સમજી ગયા બધા ડાયા? જો પાછું આવ્યું. હાલો, હજી કહું છું 99%, 99 નહીં, હું 100 કહી દઉં છું. ભાગ્યે જ તમારા નસીબ નહીં હોય ને તો બીજો કાળ પૂછાશે. બાકી આ જ હશે, આ જ હશે અને આ જ હશે. તમને પ્રેઝન્ટનો પેરેગ્રાફ આપ્યો હોય અને પાસ્ટમાં ફેરવવાનું થાય, અથવા પાસ્ટનો પેરેગ્રાફ આપ્યો હોય તો તમારે એને પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનું થાય. અહીંયા હું તમને બધું શીખવાડીશ. પ્રેઝન્ટનું પાસ્ટમાં કન્વર્ટ કરતા અને પાસ્ટનું પ્રેઝન્ટમાં. સાથે સાથે 2 પેરેગ્રાફ એવા પણ હશે કે જેની અંદર પ્રેઝન્ટ અને પાસ્ટ સિવાય પણ કન્વર્ટ કરવાનું આવે. એટલે મારે તમને બધું શીખવાડવાનું છે. પહેલાં મેં એવું કીધું 99.99% પૂછાય એ શીખવાડીશ. પછી જે 0.01 વાળું છે એ બાકી રહેવા દેવાનું થતું નથી. જો ભાગ્યે કદાચ પૂછાઈ જાય, કદાચ મે બી જો પૂછાય તોય તમને આવડી જશે. બરાબર, એ ગેરંટી છે. હવે આપણે આ બાજુ ધ્યાન આપીએ. રેડી? 309 જણાને હું ભણાવું છું, એ ધ્યાન આપશો બધા. હા, કોન્સન્ટ્રેટ કરો. મને જોવો, જો હું કેવો રૂપાળો દેખાવ છું, ધ્યાન આપો. હાલો, તો પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં કન્વર્ટ કરવાનું, પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં. બરોબર, પહેલા 99% શીખી લે, પછી 1%. પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં, પાસ્ટમાંથી પ્રેઝન્ટમાં. કોઈને વાંચતા ન આવડતું હોય તોય આ 2 માર્ક રોકડા આવે. બરાબર, ન વાંચતા આવડતું હોય તોય આ 2 માર્ક છે ગ્રામરના રોકડા આવે ને આવે જ. બરાબર, જોઈ કેમ આવે. તો પ્રેઝન્ટ હોય તો પાસ્ટમાં, પાસ્ટ હોય તો પ્રેઝન્ટમાં. પણ કયું કન્વર્ટ કરવું, કયા વર્ડ્સને કન્વર્ટ કરવા? તો પહેલા જો તમને જે પેરેગ્રાફ આપ્યો હોય ક્વેશ્ચનની અંદર એમાં એમિઝાર આપેલું હોય. શું આપ્યું હોય? એમિઝાર. એટલે તમારે વોઝ વેર કરવાનું. તો હમણાં મેં કીધું વાંચતા ન આવડતું હોય ને એને આવડે. તો તમને એમિઝાર વાંચતા ન આવડતું હોય તો કાંઈ નહીં, દેખાય તો કરીને કે આ એમિઝાર દોરેલું છે. સમજો, એમિઝાર દોરેલું છે તો દેખાય ને કે આવું જો દોરેલું હોય ને તો આપણે આવું દોરવાનું. બરાબર, તો જો એમિઝાર હોય તો શું કરશું આપણે? વોઝ વેર કરશું. શું કરશું? વોઝ વેર. બીજું આગળ વધીએ. જો તમને દેખાય હેવ હેઝ તો આપણે સીધું શું કરી દેવાનું? હેડ. હેવ હેઝનું શું કરવાનું? હેડ. ખાલી 8 જ કે 7-8 લાઈન છે, એ થઈ જાય એટલે 2 માર્ક. જોજો આગળ કેમ આવે ને કેમ લાવશું એ તે પેરેગ્રાફથી બતાવું. રેડી? હેવ હેઝ દોરેલું હોય તો હેડ દોરવાનું. આસિફા, વેરી ગુડ બેટા, અરે વાહ.
તમે મારી ભાષા તરત સમજી જાઓ. પછી જો કદાચ ક્રિયાપદનું V1 આપ્યું હોય એટલે કે મૂળ રૂપ આપ્યું હોય અથવા તો તમને SKS દેખાય તો તમારે આખું વીંચીને લખી દેવાનું એનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ. બરાબર. આ દોરી નહીં એક હોય તો આવડવું જોઈએ. હા, એવું કહી શકાય. જો પ્લે દોરેલું હોય તો તમારે પ્લેટ દોરી દેવાનું. જો તમને રાઇટ્સ એવું લખેલું દેખાય તો તમારે દોરવાનું રોટ, પણ એ રોટ દોરતા આવડવું જોઈએ તો, નહીંતર ન થાય. રેડી? રોટ દોરતા આવડવું જોઈએ. હા, પછી આગળ વધી. જો તમને આપેલું હોય ડુડજ, ડુડજ શું આપ્યું હોય? ડુડજ, તો તમારે ડુડજ દોરેલું હોય તો તમારે ડીડ દોરવાનું. શું દોરવાનું? ડીડ. વહી ગયું, કંઈક પૂછતા હતા પણ વહી ગયું. કંઈ ન પૂછતા હોય કંઈક બોલતા જ. રેડી? રેડી? ડુડજ હોય તો હું દોરવાનું? ડીડ દોરવાનું. પછી આગળ વધી. જો કેન આપ્યું હોય તો એન અહીંયા વયો ગયો. કેમ આમ થયું? એ ભાઈ આવું કેમ કરશો? વહી જા. કેન આપ્યું હોય, કેન દોરેલું હોય તો તમારે કૂટ દોરવાનું. રેડી? ઓકે. પછી આગળ વધી. મેં આપ્યું હોય તો માઇટ દોરવાનું. રેડી? ટુડે આપ્યું હોય તો આપણે યસ્ટરડે દોરવાનું. કાયદેસર રીતે આ ખાલી તમને ડુએસ ડાયરેક્ટેડમાં જ કામ આવશો. ખાલી યાદ રાખજો. ટુડે આપ્યું હોય તો યસ્ટરડે. રેડી? કાળમાં જે વર્ડ્સ ફરે એ જ લખું છું, બધા નથી લખતો, કારણ કે આવું ને આવું સેમ ટુ સેમ કોષ્ટક જે છે, સેમ ટુ સેમ જે કોષ્ટક છે, બરાબર, સેમ નહીં બેટા 10 નહીં આવે. જો પાછો એટલે તું તમને સમજાવતો હતો. સાનિયાબેન જો તમે એવું કીધું કે યસ્ટરડે પ્રીવિયસ ડે નથી, હજી કહું છું આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી ભણાવતો હું. એટલે અહીંયા જેટલું આવે છે ને એટલું જ બોલું છું. બીજું ઘરનું તમે ન નાખો, હું બોલું એ સાંભળો, મને માન આપો. બરાબર? તમે તમારું ઘરનું ન નાખો પ્લીઝ. ટુ નાઇટ નથી કહેતો એનું કારણ તમને કહું છું. બરાબર? ટુ નાઇટનો મતલબ થાય છે આજે. બરાબર? એટલે આજેનું કાલે, તો તમે ટુ નાઇટ ટુડે જે આપ્યું હોય, પણ ટુ નાઇટ કોઈ દિવસ દેખાતું નથી. ખાલી હું કહું છું કે હું તમને જે જમાડું નહીં જમો. બરાબર? તમારું પેટ ભરાઈ જશે ને તમને સંતોષ થઈ જશે, એની ગેરંટી મારી. બરાબર? તમે નવી નવી ડીશ લાવોમાં, નવી ડીશ લાવશો તો તમે નહીં ખાઈ શકો, પછી મને નહીં કહેતા. મેન વસ્તુ આપણે જમી ખાઈ અને તૃપ્ત થવાનું છે. તૃપ્ત હું 100% તમને કરી દઈશ. એવું જમાડીશ એટલે તમને ગમશે. અને જ્યાં તમને એક્ઝામમાં આવશે ને ત્યાં થાળી જે પીરસશો ને એટલે તમે બધું ખાઈ જશો. તમારી ડીશમાં કંઈ વધશે નહીં. પણ મને કહેવા દો, તમે ન કહો. ઓ દીકરાઓ, કેમ કે મારી એવી ટેવ છે કે જેને જેટલું જોઈને એટલું જ આપવાનું છે. વધારે આપી તો માણસ કન્ફ્યુઝ થાય. બરાબર? આપણે કોઈ પણ દુકાને પેન્ટ લેવા જઈએ તો 10 પેન્ટ બતાવે ને તો કન્ફ્યુઝ થાય, 15 બતાવે તો વધારે કન્ફ્યુઝ થાય. બોલો 3 જ બતાવેલા, 3 જ છે તો એમાંથી એક લેવાઈ જાય. એવું છે. બરાબર? હજી એક બીજું એક્ઝામ્પલ તમને આપું. અનલિમિટેડમાં ખાવા જાઓ ને એમાં 20 વસ્તુ હોય. થોડી થોડી ચાખીને કે આ ભૂખ મટી જાય, એમ થાય કે આમાંથી શું ખાવું. પણ એની જગ્યાએ કદાચ તમે ખાલી એક જ જગ્યાએ ગયા જ્યાં ખાલી ઢોસા જ આપે છે 2 પ્રકારના, ધબધબાટી બોલાવી દો કે નહીં ઢોસાની, એમ હોય ત્યાં ખાઈએ કીએ આપણે. શું કામ? આપણે ઓપ્શન ઓછા છે. એ ઓપ્શન નથી દેવાના, ઓછા ઓપ્શન છે, કાંઈ ઉપાધિ જ નથી. રેડી? 320 જણા છે ને ટાર્ગેટ થઈ ગયું કહે છે, તો હવે મને ભણાવવા દો. હાલો નહીં, તમે બંધ તો કરો. આજ તો તમે મંડાણા છો, પણ ડિસ્ટર્બ જ નથી થતું એટલે હું કાંઈ નથી કહેતો. બરાબર? હાલો આગળ. તો આ દેખાય છે. હજી કાંઈ નવા થોડા ઘણા 2-3 શબ્દો આવશે. બરાબર? તો પાછો હું તમને કહીશ. બરાબર? પેરેગ્રાફ વખતે આવશે ને તો એ આપણે સ્લાઇડ કાઢી. બરાબર? સ્લાઇડ કાઢીને આપણે શું કરશું? પાછા
આની અંદર લખી નાખશું એટલે આ જે છે એ જગ્યા થોડી કોરી રાખી છે. લગભગ આવશે નહીં, એકાદા બે આવશે કેમ કે મને ભૂલાઈ ગયું એવું બને. હા કોક કેમ કે વોઝવેરનું ભૂતકાળ થોડું થાય બેટા, એ વોઝવેર જ છે, વોઝવેર ભૂતકાળ જ છે. હવે આ બાજુ આવી જાઓ, હાલો હવે બંધ કરી દો, ડાયા દીકરાઓ બંધ કરી દે. હાલે હાલો હાલો હાલો, પછી હું આગળ વધું ત્યાં સુધી નહીં વધુ. હસવાનું હોય ને તો એમના માંથી લેવાનું, એટલે આ કોમેન્ટ ન થાય. હાલો હાલો જલ્દી, નહીં ત્યારે આગળ નહીં વધ્યા, ઊભો છું. ત્યાં બંધ થાય પછી ત્યાં સુધી આપણે નહીં બોલવાના હે. ટુમોરો ભવિષ્યકાળમાં આવે તો એ ભવિષ્યકાળમાં આવે ને એનો વર્તમાન કાળ કરવાનું કહે તો આપણે એને એવરી ડે કરી નાખશું. ભૂતકાળ કહે તો યસ્ટરડે કરી નાખશું. પણ એ બધામાં લાગુ ન પડે એટલે નથી લખ્યું બેટા. જશ આખું ગ્રામર અને ચોપડી હું બહુ ધીરે ધીરે ભણાવું છું, એટલે લેફ્ટિંગ છે એના હું સોલ્યુશન કરાવીશ, અને જરૂર પડશે ને ટાઈમ રહેશે તો ભણાવીશ. બાકી લેફ્ટિંગ છે એની અંદરથી જે માર્ક્સ લાવવાના છે ને 13, એ 13 માર્ક્સ હું આપીશ. ભણાવવાનું હું તમને નથી કહેતો, કેમ કે 21 ચેપ્ટર છે. વિચારો તમે, આ ચેપ્ટર છે એનાથી ચેપ્ટર હાર્ડ હોય. આ ચેપ્ટરમાં હું 7 લેક્ચર લેતો હોય તો લેફ્ટિંગના 21 ચેપ્ટર ભણાવું તો 21 ગુણ્યા 7 કરો તો તમારી કોલેજ પૂરી થઈ જાય. હા, એમાંથી જે પૂછાય છે 13 માર્ક્સ મારે આપવાના છે, એની ગેરંટી છે. અને હું આમ બોલીશ જ્યાં સુધી કમેન્ટ બંધ નહીં થાય ત્યાં સુધી, નહીં તો લેક્ચર પૂરો. આસિફા આપણે કાંઈ નહીં, એ બધા સમજશે ને એ લોકો એને કરશે. આગળ આગળ હું ખીજાનું કમેન્ટ બંધ થઈ જાય, પણ આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી. સમજે એમાં ઇન્ટરેસ્ટ છે. એકદમ 100% બંધ થાય ને ત્યારે જ, ત્યાં સુધી એક પણ શબ્દ નહીં બોલું. કોઈ મહેરબાની કરીને એમ નહીં કહેતા કે સ્ટોપ એમ, કેમ કે એ તમે કોમેન્ટ જ કરી કહેવાય. તમે બધા રહેવા દો. હા તો જોઈ લો તમારા છે ને, કરો કેમ કોમેન્ટ, વાંધો નહીં. બંધ થઈ ગયા પછી હું 30 સેકન્ડ ઊભો રહીશ, કોઈને આવતી નથી ને પછી હું બોલીશ, ત્યાં સુધી નહીં બોલું. તારા સવાલનો જવાબ ઇનાયત અલી આગળ ભણાવવાનું શરૂ થશે એમાં આવશે. ઓકે, એટલે ત્યારે બોલીશ. આગળ શરૂ કરીશ ને બોલવાનું એટલે ઇનાયત અલી તારો આન્સર આવી જશે બેટા. મેં ઇગ્નોર નથી કર્યો, મેં સવાલ વાંચો, પણ હું આગળ બોલીશ એમાં જવાબ આવશે એટલે આવી જશે. છતાં ન આવે અનડાઉટ હોય તો તું પૂછી શકે. હાલો જોઈએ હવે, બરાબર. હવે કોઈની કોમેન્ટ આવશે તો ત્યાં હું લેક્ચર પૂરો કરી દઈશ, અને હું પૂરો કરી જ દઈશ 100%. હું કોઈને પૂછે નહીં, ઉપરવાળાને જવાબ દેવાનો છે દઈ દઈશ, મારે કંઈ ફેર નથી પડતો. રેડી? પ્રેમથી ભણવાનું છે, પ્રેમ તમારે દર્શાવવાનો છે, સમજી જવાનું. 12મા વાળા મેચ્યોર હોય, બરાબર, અને હું ખીજાતો નથી જો દાંત કાઢું. હાલ રેડી. હવે તમે કોઈ જ્ઞાની કોમેન્ટ કરતા હો, હું સમય આપીશ. ઓલો 36 વાળો હવે સમય થોડોક પાછળ જશે, પોલ કરશું ત્યારે. જો લો, પેરેગ્રાફમાં તમને જે પેરેગ્રાફ પૂછ્યો હોય એ સવાલમાં તમને આ બાજુનો ભાગ આપેલો હોય તો તમારે આ બાજુ કન્વર્ટ કરવાનું. એટલે કે પેરેગ્રાફમાં એમિઝાર હોય તો કન્વર્ટમાં વોઝવેર કરવાનું, હેવેઝનું હેડ કરવાનું, V1નું SKSનું V2 કરવાનું, ડુડઝનું ડીડ કરવાનું, કેનનું કુડ કરવાનું, મેનું માઇટ કરવાનું, ટુડેનું યસ્ટરડે કરવાનું. અને સપોઝ પાછો કોક આવ્યો, બધા અત્યારે હર્ષિલ કાંઈ જવાબ નહીં લખતો, નક્કી કોમેન્ટ નહીં કરતો. હવે નહીં તારો છે ને વારો પાડી દઈશ તારો. અત્યારે હું ભણાવું છું ને કાંઈ કોમેન્ટ નહીં કરતો ને કાંઈ સવાલ નહીં પૂછતો. હો, આને નાને લેવા દેવા જ નથી. તે જે સવાલ પૂછ્યો એને નાને, એને કોઈ લેવા દેવા નથી. રેડી? જોઈ, કદાચ એવું એક્ઝામમાં પૂછે કે આ બાજુનો કોષ્ટકમાંથી વર્ડ આપ્યા હોય કે ભાઈ ભૂતકાળનો પેરેગ્રાફ આપ્યો હોય, વોઝવેર આપ્યો હોય, તો આપણે ઊંધું કરવાનું. એનું એમિઝાર થાય. હેડ આપ્યું હોય તો એનું હેવેઝ થાય. V2 આપ્યું હોય તો એનું V1 કે SKS કરવું પડે. ડીડ આપ્યું હોય તો એનું ડુડસ કરી નાખવાનું. કુડ આપ્યું હોય તો એનું કેન કરી દેવાનું. માઇટ આપ્યું હોય તો એનું મે કરી દેવાનું. યસ્ટરડે આપ્યું હોય તો
ટુડે આપવાનું. આ બે ભાઈઓ છે, બરાબર. આ બાજુનો એક ભાઈ આપ્યો હોય તો બીજા ભાઈને લઈ આવવાનો, અને બીજો ભાઈ આપ્યો હોય તો પેલા ભાઈને લઈ આવવાનો. બે ભાઈને ભેગા કરવાના છે આપણે, બરાબર. આ જ વર્ડનો ઉપયોગ કરવાનો. નવું એમાં કોઈ પણ વસ્તુ નથી. કઈ રીતે થાય એ સમજાવું. ખાલી એકવાર આ બાજુ ધ્યાન આપીને બોલી લઈ, પછી આગળ વધી જાય. પેરેગ્રાફમાં સમજાવું કઈ રીતે 2 માર્ક્સ આવે, અને આવે જ. ધ્યાન આપો તો આવે જ. હેમિઝાનું વોઝ વેર, હેવેઝનું હેડ, V1, SKESનું V2, ડુડઝનું ડીડ, કેનનું કુડ, મેનું માઇટ, ટુડેનું યસ્ટરડે. વારંવાર જાણી જોઈને બોલું છું. વોઝ વેર હોય તો હેમિઝાર, હેડ હોય તો હેવેઝ, V2 હોય તો SKES કે V1, ડીડ હોય તો ડુડઝ, કુડ હોય તો કેન, માઇટ હોય તો મે, યસ્ટરડે હોય તો ટુડે. ન વાંચતા આવડતું હોય એને પણ આવડે. કઈ રીતે જોઈ? એક્ઝામ્પલ. ઓકે, ચાલો જોજો. આ સવાલ આપ્યો છે તમને, અને જ્યારે સવાલ આપ્યો હોય નીચે સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું હોય કે આવી રીતે તમારે ફેરવવાનું છે, બરાબર. નહીં અત્યારે જે હું કહીશ પછી તાર પ્રશ્ન હોય તો મને પૂછજે. અત્યારે કાંઈ નહીં, આયા જ સવાલ પૂછવાનો ટાઈમ. અત્યારે નહીં, મને નથી મજા આવતી. ટુડેનું ધેટ ડે નથી કરવાનું આપણે, બરાબર. આયા યસ્ટરડે કરવાનું છે. આયા યસ્ટરડે કરવાનું. ધેટ ડે થાય, સાચું છે, સાચું છે, સાચું છે. ધેટ ડે થાય પણ નથી કરવાનું. ઓકે. આ બાજુ પેરેગ્રાફમાં એવું કીધું છે, ધ પ્રિન્સિપલ કોલ્ડ Nitin ran fast to get to the office, but he fell down and broke his leg. The peon helped him. હવે અહીંયા તમારે જ્યારે આન્સર લખો ને ત્યારે બિગિન લાઈક ધીસ જોવાનું. અહીં એમ લખ્યું હોય બિગિન લાઈક ધીસ, અથવા કે બિગિન ધીસ વે, અથવા એમ કે સ્ટાર્ટ લાઈક ધીસ, સ્ટાર્ટ લાઈક ધીસ. તો આવી રીતે સ્ટાર્ટ કરવાનું. કેવી રીતે? તો જે નીચે આપ્યું છે એ પ્રમાણે. હવે જો પેલું વાક્ય ને આ વાક્ય બે સરખાવાનું. અહીંયા કીધું પ્રિન્સિપલ કોલ્ડ, અને અહીંયા કીધું પ્રિન્સિપલ કોલ્સ. એક બાજુ આપ્યું છે કોલ્ડ, સમજો, અને એક બાજુ આપ્યું છે કોલ્સ. અહીંયા આપ્યું ઈડી, અહીંયા આપ્યું SKES. ઈડી ભૂતકાળમાં આવે અને SKES વર્તમાન કાળમાં આવે. તો અહીંયા તમને સીધું એવું કીધું કેમાં ફેરવવાનું. તમને ભૂકા આપ્યું છે અને વકામ ફેરવાનું. ભૂતકાળને વર્તમાન કાળમાં ફેરવવાનું. ભૂતકાળને વર્તમાન કાળમાં ફેરવો એટલે પાછા આપણે રિકેપમાં જઈએ. ભૂતકાળને વર્તમાનમાં ફેરવવાનું, ભૂતકાળને વર્તમાનમાં ફેરવવાનું, અને ભૂતકાળને વર્તમાનમાં ફેરવવાનું. તો કઈ રીતે ફરે હવે સમજીએ, બરાબર. જો અહીંયા હું સિમ્પલ કન્ટિન્યુ એવું કાંઈ નથી બોલતો, હજી કહું છું કે લખ્યું એટલે કહું છું, બરાબર. કે એમ લખ્યું સિમ્પલ પાસ્ટનું સિમ્પલ પ્રેઝન્ટ, નથી કીધું એવું મેં. હું એવું નથી બોલ્યો, તમે બોલો છો. એવું જરૂરી નથી. એક વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ત્રણેય હોય. તો એ ત્રણેય પ્રેઝન્ટ છે. એ ત્રણેયનું પણ પાસ્ટમાં ફેરવવાનું આવી શકે. એટલે હું શું બોલ્યો છું જોજો, સમજજો. વર્તમાનનું ભૂતકાળમાં, આયા શું કરવાનું છે? ભૂતકાળનું વર્તમાન કાળમાં. સાદું ને ચાલુ ને પૂર્ણ ને ફલાણું પૂછડું કાંઈ નથી બોલ્યો, બરાબર. ભૂતકાળનું વર્તમાન કાળમાં, ભૂતકાળનું વર્તમાન કાળમાં જે શબ્દ ભૂતકાળનો હોય એનું વર્તમાન થતું હોય ને એ ફેરવી નાખવાના. પેરેગ્રાફ વાંચવાનો નથી થતો આપણે. તો જો આ પ્રિન્સિપલ છે એ વર્તમાનમાં પ્રિન્સિપાલ જ રહે, ભૂતકાળમાં પ્રિન્સિપાલ જ રહે, એ નો બદલે. એનું કાંઈ ભૂતકાળનું વર્તમાન ન થાય, બરાબર. સશિતા કહે છે કે વોઝનું પાસ્ટમાં હેડબીન થાય, બેટા થાય. ક્યાં? ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. આમાં નહીં, આમાં નહીં, 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 નહીં. કહું એટલું જ, કહું એટલું યાદ રાખો તો થઈ જશે. એમ કહું છું, તમારે જે માર્ક્સ છે એ તમને મળી જશે, અને રમતા રમતા મળશે. ઓકે. તો અહીંયા જે શબ્દનું ભૂતકાળનું રૂપ આપ્યું હોય ને વર્તમાન કાળ થતું હોય ને એની નીચે અંડરલાઈન કરાય, જે મેં પહેલાં કરી દીધી. પ્રિન્સિપલનું ભૂતકાળ વર્તમાન ન હોય, કોલનું હોય, નીતિનનું ન હોય, નીતિનનું ન હોય, રેન છે ભૂતકાળનું રૂપ છે, ફાસ્ટનું ન હોય, ગેટનું થાય. પણ અહીંયા ભૂતકાળ આપ્યું હોય તો, પણ આ તો 2 વાળું રૂપ. જે ક્રિયાપદનું 2 વાળું રૂપ આપ્યું હોય એને અડવાનું જ નહીં.
ટુ લખ્યું હોય ને બાજુમાં જે લખ્યું હોય ને એની અડવાનું, એ જેમ છે ને એમને એમ રહેવા જ દેવાનું. ભૂતકાળનું વર્તમાન કરવાનું હોય તોય, વર્તમાનનું ભૂતકાળ કરવાનું હોય તોય ટુ વાળું ક્રિયાપદ છે ને અડવાનું જ નહીં, એનું ઝાડું જ નહીં બોલાવાનું આપણે. બરાબર? ફરી પાછો કહું છું, તું વાળા રૂપને આપણે અડવાનું નહીં, જેમ હોય ને એમને એમ રહેવા દેવાનું કે ભાઈ તારું મોઢું બેડું, તું રે એમને એમ, તને અડવો જ નથી. ઓફિસનું વર્તમાન ભૂતકાળ ન થાય, બટનું ન થાય, હીનું ન થાય, ફેલનું થાય. આ V2 છે એનું V1 કરવાનું. આખું ક્રિયાપદ છે ફેલ ડાઉન, આપણે એનું કરશું. બ્રોક ભૂતકાળનું રૂપ છે એનું વર્તમાન થાય, હિઝનું ન થાય, લેગનું વર્તમાન ન થાય, પ્યુનનું ન થાય, હેલ્પનું થાય. તો જેટલા અંડરલાઈન વર્ડ છે ને ભૂતકાળના રૂપ છે, જેટલા છે એ ભૂતકાળના રૂપ છે એનું વર્તમાન કાળ કરવાનું. જોજો પાછા કોષ્ટકમાં આવી આ ભૂતકાળનું વર્તમાન કરવાનું જોતા જઈએ. તો પહેલા જુઓ શું આપ્યું છે, કોલ્ડ. તો કોલ્ડ એટલે ઈડી વાળું રૂપ છે. જો પાછા જઈએ, ક્યાં છે ઈડી વાળું રૂપ? અહીંયા ભૂતકાળનું રૂપ. જો ભૂતકાળનું રૂપ હોય તો શું કરવાનું? કાં તો SKS અથવા તો મૂળ રૂપ. SKS ક્યારે? જ્યારે ઈ શીટ હોય, અને મૂળ રૂપ ક્યારે? જ્યારે I, V, U અને they હોય. હવે આની અંદર જોઈએ આપણે શું આપ્યું. તો અહીંયા આપણને આપ્યું છે પ્રિન્સિપલ. બરાબર? અહીંયા જવાબ આપ્યો છે તોય હું સમજાવું છું. અહીંયા પ્રિન્સિપલ છે એટલે હી પણ હોય અને શી પણ હોય. તો ક્રિયાપદ સાથે એસ લાગે, લાગે એટલે શું લખ્યું? જો કોલ્સ. પેલું વાક્ય પૂરું. જો એ આપી દીધું છે. બીજા વાક્યમાં જઈએ. અહીંયા રેન, રેન છે એ V2 છે. કોનું? તો રનનું. તો આપણે વર્તમાન કાળનું રૂપ લખવું પડે રન, પણ એમાં SKS લાગે. શું કામ લાગે? કારણ કે અહીંયા નીતિન આપ્યું છે. તો યાદ રાખવાનું, IS લાગ્યું એટલે બધે લાગશે. આ રેન છે તો આ રેન છે એનું પહેલાં તો મૂળ રૂપ થઈ જાય અને પાછળ લાગે એસ એટલે થાય રન્સ. વાંચવું નહીં, ખાલી સીધું જો રેનનું રન્સ, આગળ વધી જાય. વાંચવું નથી. આ ફેલ, ફેલનું મૂળ રૂપ થાય ફોલ, પણ આગળ શું છે? હી છે એટલે ક્રિયાપદમાં SKS લાગે તો થાય ફોલ્સ. પાછા આગળ આવી જાય. ફેલ ડાઉન હતું એનું ફોલ્સ ડાઉન થઈ ગયું, એટલે ડાઉનનું પાછું કંઈ નહીં કરતા, અને ડાઉનનું ડાઉન ડેટ કરશે, ઈડી લગાડશે પાછા. આ જે બ્રોક, બ્રોક કેનું ભૂતકાળનું રૂપ છે? તો આનું મૂળ રૂપ લખવું પડે. મૂળ રૂપ આનું થાય બ્રેક. એની આગળ કરતા કોણ છે? એનો ઈ જ છે, ઈ. તો એની પાછળ એસ લગાડવો જ પડે, તો લગાડો. તો બ્રેક્સ. પછી આગળ આપ્યું છે હેલ્પ, તો એનું હેલ્પનું મૂળ રૂપ થાય હેલ્પ. કોની વાત કરી? પ્યુન. પ્યુન એટલે હી શીટ જ કહેવાય. SKS લાગે, લગાડો. હેલ્પ્સ. વાત પૂરી. વાંચ્યું નહીં, દોર્યું ખાલી. કોલ્ડ દોરેલું હોય તો કોલ્સ દોરવાનું. રન દોરેલું, સોરી રેન દોરેલું હોય તો રન્સ. ફેલનું દોર્યું ફોલ્સ. બ્રોકનું દોર્યું બ્રેક્સ. જો મેં કાંઈ નથી કર્યું, યાદ રાખજો, હજી કહું છું. ખાલી શું કર્યું? વર્તમાનનું ભૂતકાળ, ભૂતકાળનું વર્તમાન કાળ. આ એક જ લીટીમાં પતી ગયું. આમાં ભૂતકાળ હોય ને તો SKS કે મૂળ રૂપ રખાય. SKS ક્યાં આવે? ઈ શીટમાં. બધામાં ઈ શીટ જ હતા, બધા મેસ લગાડી દીધા. બરાબર? વાત પૂરી. સર સેન્ટેન્સના કામ આડા આવડે સવાલ ન સમજાણો પણ ન થાય, કાં આડાવડું ન થાય. સર માટે એમપી વર્બ ક્યાં છે? આ એમપી વર્બ બેટા એક વખત આપશું નહીં, તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કામ આવશે, આમાંય કામ આવશે ને એક્ટિવ પેસિવમાં કામ આવશે. બરાબર? રેડી? જેવું દોરતા શીખવાડું એ શીખો, ખાલી નવું નો દોરો. હાલો બીજો પેરેગ્રાફ જુઓ. જો અહીંયા ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ. અમિત એન્ડ જીગર આર એટ લાઇબ્રેરી ફલાણું પૂછતું ઢીકણું 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 ગાંધી. હવે તમારે કઈ રીતે બનાવવાનું? તો અહીંયા કીધું છે ટુડે ઇઝ, અહીંયા કીધું છે યસ્ટરડે વોઝ. હવે જેણે મને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે સર ટુડે ધેટ ન થાય, ન થાય, જો આવ્યું નથી લખવાનું. રેડી? આજની વાત કરીએ વર્તમાનમાં, તો ટુડે આપણે ભૂતકાળ કરવું હોય તો યસ્ટરડે કહેવું પડશે.
ઓકે, જેને સવાલ પૂછ્યો તો એનો મેં જવાબ આપ્યો. હવે આમાં કરવાનું છે શું? તો અહીંયા આપ્યું છે ઇઝ, અહીંયા આપ્યું છે વોઝ. જોજો, ઇઝનું વોઝ, ઇઝનું વોઝ. તો અહીંયા કોષ્ટકમાં જોઈએ ઇઝ ક્યાં છે જોવો તો. હા લે એ તો પ્રેઝન્ટમાં છે. કેમાં ફેરવવાનું? તો પાસ્ટમાં. પ્રેઝન્ટનું પાસ્ટમાં, પ્રેઝન્ટનું પાસ્ટમાં, પ્રેઝન્ટનું પાસ્ટમાં, પ્રેઝન્ટનું પાસ્ટમાં, પ્રેઝન્ટનું પાસ્ટમાં. યસ દર્શી બેટા, વેરી ગુડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આમાં નથી કરવાનું. બરાબર, મેં કીધું એમ પીરસું ઈ ખાઓ, જમો અને આનંદ લ્યો. બરાબર, ફલાણી વસ્તુ છે કે નહીં એમ ન પૂછો કે લાડવા છે કે નહીં. હું તમને કાજુ કતરી ખવડાવું કાજુ કતરી ખાઓ. બરાબર, લાડવો ખવડાવું લાડવો ખાવાનો. પણ પૂછવાનું નહીં ઓલું છે કે નહીં, મારી પાસે છે એવું ખવડાવીશ પણ તમને ભાવશે. હો હો દીકરા. ઓકે, તો આપણે વર્તમાનનું ભૂતકાળમાં ફેરવવાનું. તો જોઈ કયા કયા શબ્દો એવા છે જેનું વર્તમાનનું ભૂતકાળ થાય. તો પેલું વાક્ય તો પૂરું થઈ ગયું, એની ધ્યાનમાં લેવાનું. બીજેથી અમિત ને જીગારી, ભૂતકાળમાં ઈના જ રહે. અમિતનું અમિતડા ન થઈ જાય. હો, અહીંયા જો એક શબ્દ છે આર, પછી આગળ વધો, પાછું આપ્યું છે આર, પછી આગળ 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 વધો તો વાક્ય પૂરું થઈ ગયું. બોલો, આ લે એવડું મોટું વાક્ય. આ ઇઝ નું એને શું કરી દીધું? વોઝ. હવે આપણે ઇઝ કરવાનું છે. તો અહીંયા આપણને આર આપ્યું છે અને અહીંયા આર આપ્યું છે. તો કોષ્ટકમાં વયા જાય. એને કીધું છે હેમિઝારનું શું કરવાનું? વોઝ વેર. એમાં યાદ રાખવાનું, પહેલા બે એમ અને ઇઝ છે ને એનું વોઝ થાય અને આર નું વેર થાય. ફરીથી બરાબર, બે અલગ કરતો બીજી પેનથી. એમ ઇઝ હોય તો વોઝ અને આર હોય તો વેર. તો અહીંયા બે જગ્યાએ તમને શું આપ્યું? આર આર, બે નું શું થાય? વેર વેર. જય શ્રી કૃષ્ણ, વાત પૂરી. અને કહીજો પેરેગ્રાફ ને ખુદા હાફિઝ. 2 માર્ક. જો અહીંયા આર નું વેર લખ્યું તો 1 માર્ક આપ્યો, અહીંયા આર નું વર લખ્યું તો 2 માર્ક આપ્યા. અને આ કઈ પેરેગ્રાફ આલી મવાલી નથી, એક્ઝામ ની અંદર પૂછાયેલો પેરેગ્રાફ લખ્યો છે. બરાબર, તમે જેને પીવાયક્યુ કહો ને એ પીક્યુ વાય પીવાયક્યુ જે કહેતા હોય એ છે આ. અને આવું પૂછે, આમાં કાંઈ હોય નહીં. લપ્પુ જન્ના પેરેગ્રાફ હોય આમાં. પણ યાદ શું રાખવાનો? ઓલી આગળ પેરેગ્રાફમાં કીધું છે એ. કોક એવું કહે છે કે એ ઈ આઈ ઓ યુ હોય તો એસ કે એસ નો નિયમ હોય બેટા. બરાબર, બહુવચનનો કે જેલે ક્રિયાપદની અંદર એસ એચ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે. છેલ્લે વાય હોય ને આગળ સ્વર હોય તો એસ જ લાગે. છેલ્લે વાય હોય ને આગળ વ્યંજન હોય તો વાય કાઢીને IES લાગે. આવું તમે, હું 12, 13, 14 વર્ષ પહેલા શરૂ ભણાવવા બેઠો હતો ને ત્યારે હું 5મા 6મા ભણાવતો, ત્યારે એ લોકોને આવું ભણાવતો બહુવચનના નિયમ. બરાબર, અને ત્યારે હું એવડો ને એવડો હતો અને હજી હું એવડો ને એવડો છું અને હજી 10 વર્ષ સુધી મારે એવડું ને એવડું રહેવાનું છે. હો, તમે જો લોહી નહીં પીવો ને તો તમે લોહી પીવો ને તો હું ગઢો થઈ જાય વહેલા. પણ તમે નહીં પીવો, મને વિશ્વાસ છે તમારો, તમે બહુ ડાયા છો. ઓકે, પેલા એકવાર પોલ કરી લઈ અને પછી આપણે બીજા 2 પેરેગ્રાફ કરી, ઓલા 1% વાળા. બરાબર, કરી. સાલો 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 અબે સાલો. હા, આ દરમિયાન કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી શકે છે. ઓકે, કઈ હોય જ નહીં ક્વેરી આમાં. કઈ હોય? કઈ છે આમાં? હાલો, સર્ચિંગ નું કઈ ન થાય. સર્ચિંગ નું કઈ નહીં થાય બેટા, કેમ કે કાળ ફરે ને એટલે એવું થાય. 95% કહે છે હા સર્ચિંગ વાળો જવાબ આપવો. પેલા પોલ થઈ ગયો. બરાબર, 95% ને મજા આવી છે, સહેલું લાગ્યું છે. 5% ને અઘરું લાગ્યું છે. ડોન્ટ વરી, ઇઝી ઇંગ્લિશ બાય દાદા કરી નાખશું એનો તે સોલ્વ. હવે એને સવાલ પૂછ્યો એનો જવાબ આપો કે સર્ચિંગનું કાંઈ ન થાય તો હવે સમજો. જો હું એવું બોલ્યો હતો, સાદો ચાલુ એવું હું નથી બોલતો. શું કામ નથી બોલતો એનું કારણ કહું. અહીંયા આવે, જો હવે સમજો. આ કયા ગળનું વાક્ય છે? જો
એમ ઇઝ આર અને આઈએનજી કયા કાળમાં હોય? એમ ઇઝ આર અને આઈએનજી કયા કાળમાં હોય? ચાલુ વર્તમાન કાળમાં હોય. તો એ વર્તમાન કાળ થયો કે ન થયો? હા પાડજો. હા, વર્તમાન કાળ થયો. એને કેમાં ફેરવવાનો હોય? ભૂતકાળમાં. તો ચાલુ વર્તમાન કાળ હોય એ કેમાં ફરે? ચાલુ ભૂતકાળમાં. ચાલુ ભૂતકાળમાં શું આવે મને કહો તો આવે વોઝ વેર. અને ચાલુ છે એટલે ક્રિયાપદમાં તો આઈએનજી જ આવવાનું છે. તો આઈએનજી તો છે જ. તો તમે મને કહો સર્ચિંગની અંદર આઈએનજીની જગ્યાએ હું શું લખી શકું? કાંઈ ન આવે. કેમ કે આપણે કેમાં ફેરવું? ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં. ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર આઈએનજી, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર આઈએનજી. એટલે મેં તમને એવું કીધું હતું કે સાદો ચાલુ પૂર્ણ નહીં બોલતા, વર્તમાનનું ભૂત, ભૂતનું વર્તમાન. હજી પાછો મેં કીધું ખવડાવ્યું એ ન ખાધું, પણ ખાઈ લીધું એ વધારે ખાવા માંગે છે. વધારે નહીં ખાતા ઉલટી થઈ જશે. ઓકે, સમજાઈ ગયું? જેનો ક્વેરી હતો એને સોલ્વ થઈ ગયો ને? ખાલી હું ભલે વાત કરું છું. રેડી? અન્ડરસ્ટુડ? અન્ડરસ્ટુડ? ઓકે, હાલો હવે આગળ વધી. હવે ઘણી વાર પાછું બંધ. હવે પાછો કંઈક પેરેગ્રાફ આવે એ જોઈ, ઈનો આવે તો ઈનો. જો કાંઈ જ નહીં, વાંચવાનું જ નહીં, દોરેલું જોવાનું અને દોરેલું કરવાનું, દોરેલું જોવાનું, દોરેલું વાંચવાનું. બિંગ નો આવે બેટા, પેસિવ નથી. બિંગ નો આવે, આઈએનજી બિંગ નહીં આવે. આ એક્ટિવ પેસિવ ને તમે મિક્સ કરો છો દીકરાઓ, બરાબર? હા બેટા દર્શી, નથી થતો બેટા પોટ, લેપટોપમાં નથી થતો. હા બસ એ જ હેલ્પિંગ વર્બ અને વર્બ ક્રિયાપદ, બરાબર? ક્રિયાપદ ને ટુ બીના રૂપ એમાં જ ફેરફાર થાય, બાકી કાંઈ ન થાય, બરાબર? જે ભણાવવું એ અત્યારે આપણે ડુએસ ડાયરેક્ટેડ, એક્ટિવ પેસિવનું કાંઈ નહીં યાદ રાખવાનું અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું યાદ નહીં રાખવાનું. આમાં શું કરવાનું છે? ઇઝનું વોઝ, ફરી પાછું ઇઝનું વોઝ એટલે વર્તમાન કાળનું ભૂતકાળ. આમાં બીજા કાંઈનું નથી થતું. આમાં હેઝનું થશે, આ ગ્રોનું થશે ને આ પ્લકનું થશે. હવે આના ભૂતકાળના રૂપ લખવાના છે, બીજું કોઈ જ વસ્તુ નહીં. કોષ્ટકમાં છે જ, બરાબર? કે કોષ્ટકમાં એવું કીધું હતું કે દીકરા હેવેઝ હોય તો શું લખવાનું? તો સાહેબે કીધું હેડ લખવાનું, તો આમ લખશું. હાલો લખ્યું. સાહેબે પાછું એવું કીધું હતું કે જો ક્રિયાપદનું V1 હોય ને, V1 મૂળ રૂપ, તો એનું ભૂતકાળનું રૂપ લખવું પડે. તો ભૂતકાળનું રૂપ લખો તો એ આવડે તો થાય. સરે પાછું એવું કીધું કે આ હોય ને V1 તો એનું ભૂતકાળનું રૂપ. ગ્રોન ન આવે, નિયતિ દીકરા એને V3 કહેવાય, નિયતિ એને ગ્રો કહેવાય. ગ્રો V1 છે, ગ્રો V2 છે. તમે જે ગ્રોન કહો છો એ V3 છે, એ આપણે આયા નો આવે, આપણે આવે ગ્રુ. હો નિયતિ? એના પૂછો, પણ એ સવાલ મારા માટે નથી એટલે હું નહીં જવાબ આપું. ઓકે, એને મને બુકનું કંઈક પૂછું, બુકનું મને કાંઈ ન ખબર હોય. મારી પાસે હરામ કાંઈ બુક હોય તો એકે તમે મને જોયો ક્યારેય ચોપડી લઈને આવ્યો હોય એવું, ક્યારેય બુકમાંથી લખેલું હોય એવું કાંઈ ન હોય. આ તો તમે ઓનલાઈનમાં ભણો એટલે પેરેગ્રાફ તમને છે, બરાબર? જ્યાં ઓફલાઈનમાં ભણાવું છું ને ત્યાં ચોપડીની અંદરથી તે તમને પેરેગ્રાફ ન હોય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણાવ સેન્ટેન્સ એનું જાતે જ લખું છું, બુક જ નથી. ભગવાનની દયા, આયા બધું છે, આયા. હાલો, પ્લગ V1 છે એનો V2 કરો, ઈડી લાગે, પ્લગ્ડ, પૂરું. હાલો, 3 પેરેગ્રાફમાં સોરી 3 ચેન્જીસ કર્યા, 2 માર્ક આપ્યા. હેઝનું હેડ, પ્લગનું પ્લગ્ડ, ગ્રોનું ગ્રુ. ડન. હા 15નો છે, 16નો શરૂ થયો છે. ઓનલાઈનમાં પહેલી વાર. ઓનલાઈનનો મારો 2 મહિનાનો એક્સપિરિયન્સ છે. 2 મહિનાનો તો તમારો થયો, 15 શરૂ કર્યું. મેં તો 24 શરૂ કર્યું હતું. આવતી 24 4 દિવસ પછી મારો 2 મહિનાનો એક્સપિરિયન્સ થશે ઓનલાઈનનો. અને પછી 1 વર્ષ આવજો. ઓનલાઈનની અંદર ગાભા કાઢ નાખવાના છે. ઇંગ્લિશમાં મારું જ નામ બોલવા જોઈએ. ઘમંડ નથી હો. હા, સ્વાભિમાન રાખવાનું છે.
એમ જ કહેવા જાય ઇંગ્લિશ તો આની પાસે જ ભણાય, ભલે ગાંડા કાઢે આ ભાઈ. હા, આ પૂરું કર્યું એ પેલા લેસનમાં હું લખવાનું એ કહી દઉં, પછી બાકી રહી જાય તો સમજો. આ આગળ સમજાવવું ને પૂરું કરવું એ પેલા હોમવર્કની અંદર મેં પેરેગ્રાફ આપ્યા છે, 1 2 3 4 પેરેગ્રાફ આપ્યા છે. એ ચારેય તમારે કેટલું લખવાનું એવું મને કોઈ પૂછતા નહીં. સાંભળજો, આ ચારેય પેરેગ્રાફ છે, એના સવાલ અને એના જવાબ આવશે જ. એની સિવાય મેં આવડા સમજાવ્યા છે જો, તો આ સમજાવ્યા એનો મેં જવાબ નથી લખ્યો, તો તમારે તો લખવો પડશે ને, તો તમારે એ પણ લખવાના. કેટલા પેરેગ્રાફ છે જો, 5 પેરેગ્રાફ આ અને 4 હોમવર્કના, 9 પેરેગ્રાફ થશે. અને એ 9 પેરેગ્રાફ લખો એની પહેલા શરૂઆતમાં સૌ પ્રથમ હું લખશું, આ લખશું આ પેલા ટેબલ લખી લેવાનું, પછી 9 પેરેગ્રાફ છે એ તમારે લખવાના છે. ઓકે ઓકે, લખવાનું તમને સમજાઈ ગયું છે કીધું એ દીકરાઓ? તો હવે કોઈ મહેરબાની કરીને વોટ્સઅપમાં પૂછવું નહીં કે કેમ લખવાનું. રેડી? આખું કહી દીધું છે. અને આવું ન આવડે એવું બને? હાલો, હવે આપણે આવ્યો પછીનો પેરેગ્રાફ, બરોબર? આ જોઈએ, ધ પાર્ટી ઇન્ટ્રોડ્યુસીસ. જો અહીંયા શું આપ્યું? યસ. અહીંયા શું આપ્યું? ઈડી. બરાબર, સીધું ઇન્ડિકેટ કરે છે. એસકે કેમાં હોય? વકામાં હોય. ઈડી કેમાં હોય? હુકામાં હોય. હવે જોજો છોકરા આખો પેરેગ્રાફ હુકા કાઢી નાખશો ને તમે. હવે આમાં મારે કરાવવાની જરૂર છે કે તમે લખી નાખશો? જો સાહેબ અહીંયા આવીને જો, આ તમને આવડી જશે. તમે સાહેબ અહીંયા આવીને જો. એમ નહીં ભાઈ, આવડો હું કરાવું કે તમને આવડી જાય? It choose 5 leaders every year. The favorite leader is elected છે એટલે was elect થઈ જાય. Was elect as the president of the party. પૂરું. જોયું? આવડ ગયા. મેથ્સ ભણે એને આવડે તો તમે ઇંગ્લિશ ભણો છો. આવડ ગયા. રેડી? આ હું કરાવું કે નહીં? થઈ ગયું સાહેબે કરી દીધું. સાહેબે બોલી નાખ્યું હોય બોલો. ખોટું હોય તો કહી નહીં, એકદમ સાચું છે, છતાં પણ જો એકવાર બોલી જાવ, કેમ કે મેં બધું નહોતું સાંભળ્યું સાહેબનું. એટલે હા સાહેબ બોલ. હાલ્યો. It choose. હા આગળ. 5 leaders every year. The favorite leader was elect as the president of the party. ઓકે, હાલો. તમારે કોઈને કેવું છે સાહેબ મિસ્ટેક છે હો? હા, કાંઈ પ્રયત્ન સારો કર્યો પણ એને કાંઈ કહેવાય નહીં, એ મેથ્સ બનાવે છે. ના ભાઈ, આગળ મને સરવાળો બાદબાકી શીખો ન આવડે. હાલો, આમાં નહીં, એબ્સોલ્યુટલી રાઈટ છે એવું નહીં કહેતા, ભૂલ છે. જે ભૂલ કે એને આપણે was elected. ઇનામ આપવાનું છે. Was elected. ઓકે, એક ભૂલ સાહેબે જ કહી દીધી Was elected. કે ઇઝ ઇલેક્ટેડ નું વોઝ ઇલેક્ટેડ. આ સાહેબ એટલા માટે કારણ કે ઇઝ અને ઇલેક્ટેડ આ પેસિવ નું હા, વાક્ય છે. સમજાઈ ગયું એટલે was elected. અને મને passive માં અંતર- એનું ઇઝ. અંતર્યામી એટલે આ લખવું સાચું છે. બીજું તમે જે આ ચૂઝ લખ્યું છે chosen એની અંદર ભૂતકાળનું રૂપ આવે, ચૂઝન છે એ V3 છે. V3 છે. એટલે V2 લખવું હોય તો તમારે એની અંદર ખાલી ડી લખવાનું થાય, બીજું કાંઈ નહીં. અચ્છા, choose is okay. Choose. Okay. ઓકે, તમારે હજી કોઈને કે કેવું છે મારી ભૂલ નથી કાઢવી ને? હા, તો બસ થઈ ગયું. આમાં કોઈ જ વસ્તુ નથી, એટલું મને કરવાનું એમ કે છે. choice નું ભૂતકાળ choose થાય છે. હા, Okay, હવે હા. સમજાઈ ગયું છે. એટલે સાહેબે ઉતાવળ કરી, ખાઈ નથી અને આવડે છે એ પાકું છે. બરાબર? બસ આની સિવાય બીજું કોઈ વસ્તુ કરવાની નથી. 5મો મારે નથી કરાવો, તમને આવડે. કેટલાક હોય પછી The boys went to a picnic. જો આગળ Went સાહેબ છે બોલી જાય પાછા. અને I will go છે એટલે ભૂકાનું વકા કરવાનું. આ તો મારે તમને શીખવાડવું જ પડશે, કેમ કે આપણે 99% વાળું શીખ્યા, 1% વાળું બાકી છે. યા આ ભૂકાનું વકા. બરોબર? મેં તમને એવું કીધું કે વર્તમાન કાળને આપણે ભૂતકાળનું ફેરવવાનું, ભૂતકાળ હોય તો વર્તમાનમાં, પણ અહીંયા તો આપણને ગોટે ચડાવ્યા. આ V2 છે એ ભૂતકાળ છે, અને અહીંયા એમ કીધું કે વિલ ગો, આ તો ભકા છે. ભૂકા થઈ ગયું, વકા તો આવ્યું જ નહીં. ભૂતકાળનું ભવિષ્યકાળમાં ફેરવવાનું છે, તો કાંઈ બીવાનું જ નહીં, ક્રિયાપદને પકડવાના સીધા. હાલો, આ ક્રિયાપદ છે. Will jump. બરાબર? પછી આગળ વધી તો અહીંયા આ ક્રિયાપદ છે. Will swim. જો અહીંયા તે ક્રિયાપદ જ છે, પણ મેં તમને કીધું બે આગળ ટુ લખ્યું હોય ને એને અડવાનું જ નહીં. બરાબર? એને પડ્યું જ રહેવા દેવાનું, એને નહીં મારા અડવાનું. સાહેબે શીખવાડ્યું હતું કે એક વાક્યમાં 2 વખત ક્રિયાપદ આવે ને તો બીજા ક્રિયાપદની આગળ to ટુ વાળું જ રૂપ હોય. જ્યારે 2 ક્રિયાપદ હોય એટલે બીજું ક્રિયાપદ હંમેશા ટુ વાળું રૂપ હોય. મને ધ્રુવીબેને કીધું. હાલો આગળ વધો. તો અહીંયા એક ક્રિયાપદ છે જમ્પ, બરાબર ને? અહીંયા જે ભૂતકાળનું રૂપ છે સ્વામ. 2 ભૂતકાળના રૂપ છે. તમને કેમાં ફેરવવાનું કીધું? ભવિષ્યકાળમાં.
ભવિષ્યકાળમાં બીજું કાંઈ ન હોય. શું હોય? ક્રિયાપદમાં આગળ will લગાડવાનું ને જે આપ્યું હોય એનું V1 કરી દેવાનું, મૂળરૂપ કરી દેવાનું, એટલે પૂરું. તો અહીંયા જમ્પ આપ્યું છે, ઈડી કાઢી નાખો એટલે મૂળરૂપ થઈ ગયું, આગળ લગાડો will, થઈ ગયું, વાક્ય પૂરું. They will jump into the river to swim. ઓકે, આગળ વધી. અહીંયા આપ્યું છે સ્વામ, સ્વામ ભૂતકાળ છે, પહેલા એનું મૂળરૂપ લખવું પડે, સ્વિમ. ફ્યુચર કરવાનું કીધું તો લખો આગળ will. હાલો, પૂરું થઈ ગયું. અહીંયા આગળ શું આપ્યું? એન્જોય ઈડી છે, કાઢી નાખો ઈડી, મૂળરૂપ થઈ ગયું, આગળ લખો will. પણ હજી કહું છું આ 1%માં, બાકી કાંઈ જ નહીં. વર્તમાન કાળનું ભૂતકાળમાં અને ભૂતકાળનું વર્તમાન એ જ પૂછાય છે અને એ જ પૂછાશે, બરાબર. અને ફ્યુચર પૂછાય તો મેં તમને શીખવાડી દીધું, આપણે પાછું પડવાનું થતું નથી. રેડી? તો આજે ટાઈમ પૂરો થઈ ગયો. ફરી પાછા કાલે તે પાછો કંઈક નાનો એવો ટોપિક છે કે લેક્ચરમાં પૂરો થઈ જાય એવું. કાલ ફરી પાછા મળશું. કોઈક રેવડી કહે છે, હાલો રેવડી, ટાટા, જય જય ગરવી ગુજરાત. મને ખબર, હું એ બોલું પણ આપણું ઘણું ભેગું થઈ જાય છે. તો ટાટા, જય જય ગરવી ગુજરાત, બાય બાય. અને કોમેન્ટમાં તમે લખો તો છો જ, કેવો લેક્ચર લાગ્યો એ લખો એટલે લખજો, બરાબર, હું જોઈશ. હાલો, ખુદા હાફિઝ, ટાટા, બાય બાય, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શાયરી એમ કે શાયરી થઈ ગઈ, ભૂલાઈ ગયું. થઈ ગઈ. શાયરી હોય ને મારે સરસ.